વ્યાધિ ને ઉપાધિ આજે થોડોક સમય હોય તો બેસજો. હા, કારણ કે મને બહુ ગમે કોઈ પ્રાર્થનામાં બેસે. કદાચ તમારે કે ટાઈમ ઓછો હોય તો સારા પ્રસંગોમાં નહીં જવાનું, ત્યાં નહીં બેસવાનું. જ્યાં આત્માને સુખ મળે ને ત્યાં બેસવાનું. બીજાના પ્રસંગમાં જઈએ ને તો આપણો લોભ વધે. ઓ આણે આવું કર્યું, આપણે થોડુંક વધારે આવું કરશું, ખર્ચા વધે. અહીંયા બેસો ને તો ખર્ચા ઘટે સાહેબ. એટલે આજે ઘડિયાળમાં ટાઈમ હોય તો બેસજો સાહેબ, કારણ કે આ ભગત માણસની ભજન સંધ્યા છે. આ ભગત માણસની ભજન સંધ્યા છે. આજે શોક નથી, પરિવારને દુઃખ રહેશે, આપણને તો પામીને જવાનું છે સાહેબ. કારણ કે ભજનમાં જે ભગવાન મળે ને એ તો બીજે ક્યાંય ન મળે. ભજનમાં ભગવાન મળે, કીર્તનમાં કીર્તાર મળે, ભજનમાં ભગવાન મળે. આ ગળામાંથી ઈ એટલે સામેવાળા વ્યક્તિની ભલાઈ નીકળે ને તો ઈશ્વર મળે. આ ગળામાંથી ઈ એટલે સામેવાળા વ્યક્તિની ભલાઈ નીકળે ને તો ઈશ્વર મળે. અહીંયા જેટલા બેઠા છો, આ હું તમને હાથ ઉપર કરવાનું કહું ને, 100% કોણ સુખી છે? કોઈ ઉપર નહીં કરે. કોઈને કમરની તકલીફ હશે, કોઈને મનની તકલીફ હશે, અથવા કોઈને આર્થિક તકલીફ હશે. બધી રીતે સુખી હશે તો એકતાલા બેતાલાના ચશ્મા તો હશે જ સાહેબ. 100% સુખી તો આ દુનિયામાં કોઈ નથી સાહેબ. અહીંયા બેસવું અને થોડીક વારમાં ઊભા થઈને જવું એ પણ દુઃખનું એક કારણ છે. બેસી નથી શકતા આપણે. આપણે તો સમજી બેઠા ભાઈ કોઈ ગયું તો થોડી વાર બેહીને આવી જવાનું. મને કોઈ કીધું ઉત્તમભાઈ પ્રાર્થનામાં બેસીને કરવું શું? એટલે મેં એને જવાબ આપ્યો, જ્યાં કોઈની ફ્રેમ લાગી હોય ને ત્યાં 2 કલાક પોતાને ગોઠવીને બેસી જવાનું, મનથી લખવાનું નિબંધ, જો હું મરું તો. આટલી ભીડ હશે, સ્મશાનમાં ભીડ હશે, 400-500 કોઈના ફોન આવશે, કોઈ સંસ્થા વતી શ્રદ્ધાંજલિના લેટર આવશે, કે પછી રોજ કીડા મકોડા મરે છે એમાં મારી ગણતરી થઈ જશે. લોકો 4 દિવસ તો મારા નામની માળા જપશે. અરે ભાઈ આનંદજીભાઈ ગયા હો સાહેબ. દુનિયા બહુ મોટી છે, ઘણા માણસો પડ્યા છે. તમે કોઈકની નજરમાં આવશો તો યાદ રહેશે. નજરમાં આવવા માટે સારું કરવું પડે. જ્ઞાનીજનો તો કહે છે કે પહોંચાડવું હોય ને તો ઠેસ નહીં પહોંચાડતા, ઠેઠ પહોંચાડજો. ઠેસ નહીં પહોંચાડતા, ઠેઠ જરૂર પહોંચાડજો. કોઈ પડી ભાંગે એને ઉચકીને એને ઠેઠ પહોંચાડજો, પણ ઠેસ નહીં પહોંચાડતા. તમે નહીં માનો, જે પૈસે ટકે મબલખ કમાઈ શકતા હતા એવા સંત કબીર કેટલું બધું લખી ગયા. પૈસે ટકે મબલખ કમાઈ શકતા હતા, પણ આ કબીરે પોતાની લાઈનોમાં એક વાત આપણને સમજાવવાની લખી છે. પણ વી ડોન્ટ હેવ ટાઈમ. આપણી આગળ ઈ કબીર કોણ, ઈ કોઈને નહીં ખબર હોય. કબીર બાપુએ લખેલું, બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ. बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोई. जब दिल खोजा अपना तो पता चला मुझसे बुरा न कोई. આ વાતને ગુજરાતીમાં સમજાવું તો એક માણસને લાગ્યું કે આખી દુનિયા પર ઘણી ધૂળ છે, હું જરા સાફ કરું. આખી દુનિયાની ધૂળ સાફ કરવા ગયો પણ સાફ ન થઈ. છેવટે હતાશ થયો, ઉદાસ થયો. હરિસસાને મોઢું જોયું ત્યારે ખબર પડી દુનિયા પર ધૂળ નહોતી, એના ચશ્મા પર ધૂળ હતી. ઉતારીને ચશ્મા સાફ કર્યા, દુનિયાની ધૂળ સાફ થઈ ગઈ. એટલે અહીંયા જેટલા બેઠા છો, આધિ વ્યાધિ ઉપાધિ જીવનમાં બધાને આવે. ડરવાનું નહીં, હારવાનું નહીં. પૂછો આ પરિવારને 3 વર્ષમાં મા, બાપા અને ભાઈને ખોયો છે. 1 વર્ષ પછી કોઈને કોઈ જતું રહ્યું છે. આઘાત નહીં લાગતો આ લોકોને? છતાં પણ એક નાની નાની તૈયારી ઉપર એમણે ધ્યાન આપ્યું છે. મારી પાસે બેસીને 10 મિનિટ રડ્યા નથી. આંખમાં આવેલા આંસુને પણ રોકીને બસ પપ્પા ગ્રેટ હતા અમારા માટે એટલું બહુ છે. પપ્પાએ કોઈનું બગાડ્યું નથી, બનાવ્યું છે. અમારા પપ્પા એટલા માટે બહુ મહાન છે. એટલે અહીંયા જેટલા બેઠા છો, એક નાનકડી લાઈન પ્રેમથી તમને આપીશ, અને હું જે બોલું ને એ હું પાડું હો તો જ મારા મોઢામાંથી નીકળે. એટલે છેલ્લી લાઈન આપું છું. કબીરજીના કેટલાક દોહા તમારી સામે. આથમતી સાંજ છે, દીવાબત્તીનો ટાઈમ છે, એટલે આવા શબ્દો અત્યારે અપાય એટલે હું આપું છું. પણ એનાથી પહેલા કહી દઉં, થોડીક પણ સમસ્યા હોય ને તો ઈશ્વરને એમ નહીં કહેતા સમસ્યા બહોત વિકટ હૈ. થોડીક પણ તકલીફ હોય તો ઈશ્વરને એમ નહીં કહેતા સમસ્યા બહોત વિકટ હૈ. પણ હા, સમસ્યાને જઈને એમ જરૂર કહેજો, જેટલી આવી હોય આવો, ઈશ્વર મેરે નિકટ હૈ.
काके लागो गुरु गोविंदो खड़े काके लागो बलिहारी गुरु आपने गोविंद दियो बता कबीरा गोविंद दियो बता बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर पाथी को छाया नहीं फल लागे अति दूर कबीरा फल लागे अति दूर ऐसी बानी बोलिए मन का पापा खो ऐसी बानी बोलिए मन का पापा खो औरन को शीतल करे आप हो शीतल को कबीरा आप हो शीतल को बुरा जो देखन मैं चला बुरा ना मिले आपको बुरा जो देखन मैं चला बुरा ना मिले आपको जो मन खोजा अपना मुझसे बुरा ना हो कबीरा मुझसे बुरा ना हो माटी कहे कुम्हार से तू क्या रोधे मो माटी कहे कुम्हार से तू क्या रोधे मो एक दिन ऐसा आएगा मैं रोधूंगी तो कबीरा मैं रोधूंगी तो माया मरीना मन मरा मर मर गए शरीर माया मरीना मन मरा मर मर गए शरीर आस्था कृष्णा मरी कह गए दास कबीर रे बंधु कह गए दास कबीर कह गए दास कबीर रे बंधु कह गए दास कबीर कह गए दास कबीर बंधु कह गए दास कबीर થરથરથી ઠંડીનો દિવસ છે અને આ દિવસની અંદર દીકરો રાતના 11 વાગે ઘરે આવે છે જોજો દીકરાઓનો સ્વભાવ ઉંમર પ્રમાણે થોડોક આમ મિજાજી થતો જાય મમ્મી સૂઈ જાય છે કારણ કે દીકરાને ગમે નહીં મોડે સુધી જાગે
પણ મમ્મીને ઊંઘ ના આવે, દીકરો ના આવે ત્યાં સુધી. દીકરો 11 વાગે ઘરે આવે છે, મમ્મી જાણી કરીને સૂઈ ગઈ, જો જાગીશ તો વળી કહેશે કેમ જાગો છો. દીકરો પોતાની વાઈફને કહે છે 2 દિવસ પછી પૂનમ છે, અંબામાની જાત્રાએ મારે જાવું હો, તો એની તૈયારી કરજે. બાએ સાંભળી લીધું. ઠંડી પડતી હતી, બાએ ઓઢ્યું નહોતું શરીર પર કાંઈ, દીકરાને સાંભળતી હતી, પણ દીકરાને ત્યારે મન ન થયું કે બા સૂતી છે કે નહીં, હું જોઉં જરા, ઠંડી પડે છે, બાની ચાદર ઓઢેલી છે કે નહીં જોઉં જરા, કાંઈ ન જોઉં. 2 દિવસ પછી આબુ અંબાજી પૂનમની જાત્રાએ માના ધામમાં પહોંચ્યો. અહીંયા ઘણા બધા હશે કુળદેવીને માનવા વાળા. એ માના ધામ પર પહોંચ્યો, કલાકોની લાઈનમાં રહ્યા પછી શ્રીફળ, પ્રસાદ, અગરબત્તી અને ચૂંદડી માના ચરણે ધરવા ગયો. એના હૃદયના ધબકારમાંથી એક અવાજ આવ્યો, હે દીકરા, તારી ચૂંદડી નહીં સ્વીકારે. એ હૃદયના ધબકારમાંથી અવાજ આવ્યો ને તેનાથી બોલાઈ ગયું, કેમ માં, કેમ નહીં સ્વીકારો? માએ જવાબ આપ્યો, હું તો અહીંયા પથ્થરની મૂર્તિમાં બેઠી છું અને તું મને દર પૂનમે ચૂંદડી ઓઢાડવા આવે, મને ગમે, પણ એ વ્યક્તિની ચૂંદડી મને બિલકુલ ન ગમે જે સગીમાં ઘરે બેઠી હોય એની કદર ન કરે. અરે આ લાલા, જે દિવસે તું પૂનમની યાત્રાની તૈયારી કરવા ઘરે તારી પત્ની હારે વાત કરતો તો ત્યારે તારી મમ્મી સાંભળે હો, બધું તારી માં સાંભળે, અને થરથર ઠંડીમાં ચાદર ઓઢી નહોતી ને તારી વાતો સાંભળતી હતી. ત્યારે તને 2 ઘડી તારી માને જોવાનું મન ન થયું, એને શિયાળાની થરથર ઠંડી લાગતી હશે, ચાદર ઓઢાડવાનું મન ન થયું. અહીંયા આવીને મને ચૂંદડી ઓઢાડે છે. જે ઘરની માને ચાદર ન ઓઢાડે એની ચૂંદડી હું કેમ સ્વીકાર કરું? હમણાં લોકો જાય હો ચારધામની જાત્રા, હમણાં અમરનાથ બહુ જાય બધા, ના નથી જવાની, પણ તમે જેટલું ફરો ને એનું ઇન્ડેક્સ માપજો કે મા બાપને કેટલું ફરાવ્યું. પછી જેની જાત્રાએ જાઓ ને એનાથી પહેલા જોજો ઘરમાં એક તીર્થ છે મા બાપ, એની જાત્રા કેટલી કરી. ગણપતિને મળો ને તો પૂછજો ક્યારેક કે ઉંદર પર બેસીને આખી દુનિયા કેમ ફરી, રિદ્ધિ અને સિદ્ધિ ગણપતિ બાપાને કેમ મળી, પૂછજો. ઘરમાં બેસાડીએ ને ગણપતિ જેવું, નવું ઘર લઈએ, વાસ્તુ કરીએ એટલે બાપાને બેસાડીએ. બાપા કે ગાંડા, મા બાપને બેસાડ, હું પોતાની મેળે બેસી જઈશ. આનંદજીભાઈ, મેં એમના દીકરાને પૂછ્યું સૌથી વધારે મગન શેમાં રહેતા, તો કે મામાં. કઈ માં? તો કે એક પોતાના માવતર જીવતે જગત્યું ઉજવ્યું ને ત્યારનો આ ફોટો છે સાહેબ. બધા પરિવારજનોએ મળીને મા બાપાનું જીવતે જગત્યું ઉજવ્યું છે. આપણા ફોટાઓ પાડવાની સ્ટાઇલ અલગ હોય સાહેબ, આ ભગત માણસને એના ફોટા પાડવાની સ્ટાઇલ અલગ છે. માને બાપા સાથે હસતો ચહેરો બેઠો છે જે આજે આપણી વચ્ચે નથી. એટલે આનંદજીભાઈને ગમતી માં કોણ? તો કે મારી જગત જનની જનેતા, મારી કુળદેવી અંબે માં. અને અંબામાની આસ્થામાં પોતાના માવતરની જે ચાકરીને સેવા કરે. હમણાં જવાની ઈચ્છા હતી ચોમાસામાં કે આપણા ઘરના આંગણે વાડીમાં ક્યાંક કંઈક નાના નાના છોડવા વાવશું, સ્વિમિંગ પુલ બનાવવાની ઈચ્છા કે ચાલો નવી જનરેશનને વતન પ્રત્યે માન વધે, પ્રેમ વધે, મોજ વધે, કાંઈક નવું અનોખું કરીએ. વિચારના વિચાર રહી ગયા, માનું નામ લઈને આનંદજીભાઈ ચાલતા થઈ ગયા છે. બાપ, આવો કુળદેવી, આરાધ્ય દેવી, જગત જનની જગદંબા માને યાદ કરીને પ્રાર્થના કરીએ કે તમારો બાળકો તમારી પાસે આવ્યો બાપ, આંગળી હવે તમે ઝાલજો. ये भक्ति बहाना है।
અહીંયા જેટલા બેઠા છે એમને એક સવાલ કરું સાહેબ, મમ્મી આંગળી પકડે, પપ્પા ખભા પર બેસાડે, કેમ ઉલટું નથી થતું? મમ્મી ખભા પર બેસાડે, પપ્પા આંગળી પકડે. 99% બાપ અહીંયા બેસાડે, મમ્મી આંગળી પકડે. શું કામ? ઘણા બધા યંગસ્ટર આવ્યા છે, મને ખૂબ ગમ્યું સાહેબ. નહીં તો પ્રાર્થના જેવા વિષયમાં વડીલો જ આવે, ધોળા વાળ બેઠા હોય, આવીને 10 મિનિટમાં ચાલ્યા જાય, અને બધા પોતપોતાના સમય પર આવે. હું બધાને વિનંતી કરીશ, આ સમાજને થોડો ઓળખતો થયો છું એટલે બીજા કોઈ પ્રસંગમાં તમે લેટ પહોંચો ચાલશે, પ્રાર્થનામાં 2 કલાક બેસજો સાહેબ. કટ ટુ કટ ટાઈમ વાળો કોઈ વિષય હોય ને તો પ્રાર્થના સમય પર શરૂ થાય, સમય પર પૂરું થાય. આ સત્સંગ થઈ જાય સાહેબ. કોનો સત્સંગ? અહીંયા આપણે કોઈ ભૂલ કરતા હોઈએ ને તો સુધરી જાય, ભૂલ કરી હોય ને તો એનું પશ્ચાતાપ થઈ જાય, હાઈલા મેં આ કર્યું, ન કરવું જોઈએ. આ બધું અહીંયા શીખવા મળશે. બાકી ગૂગલ પર સર્ચ કરો, ભજન ઘણા મળશે, ભજનનો સાર નહીં મળે બાપ. આખા ગૂગલ પર જઈને ગોતી આવો, પપ્પા ખભા પર બેસાડે ને મમ્મી આંગળી પકડે. શું કામ? સૌથી પહેલા તો મમ્મીની ઓળખાણ આપું. માને દીકરો સોફા પર બેઠા છે, મમ્મી ઓચિંતી બોલી, બેટા મને બહુ ઝાખું ઝાખું દેખાય, હવે બહુ ઓછું દેખાય, ઉંમર થઈ ને બેટા. અચાનક મમ્મી બીજું વાત કહેવા લાગે, બેટા મારી આંખ જતી રહેશે તો? મમ્મી ચિંતા નહીં કર, દુનિયાના કોઈ પણ ખૂણા માટે તારા માટે આંખ લઈ આવીશ મમ્મી, તું આવી રીતે વાત નહીં કર મમ્મી, કાંઈ નહીં થવા દઉં તને. અલી મમ્મી તને એક વાત પૂછું? પૂછ ને બેટા. મમ્મી મારી આંખો જતી રહી તો? મમ્મી હસી પડી, તને કાંઈ નહીં થવા દઉં મારા લાલા, પણ જો તારી આંખ જતી રહી ને તો મને દુનિયા સુધી તો પહોંચતા નથી આવડતું. બીજું કાંઈ નહીં કરું, મારી આંખો તને આપી દઈશ બેટા, પણ તને કાંઈ નહીં થવાનું. આ માં છે. આજે ઘરે જાઓ ને તો મમ્મીને પૂછજો કે કેટલા વાગે ઉઠતા ને કેટલા વાગે સૂતા. આ દાદી દેખાય ને કદાચ પૂછજો કે કેટલા વાગે ઉઠવાનું ને કેટલા વાગે સૂવાનું. આ હરબાઈ માને પૂછજો કે પોતાની જવાબદારી નિભાવવા માટે આનંદજીભાઈ જ્યારે ઓન ડ્યુટી મુંબઈમાં હોય ત્યારે પોતે ઘરે કેટલા વાગે ઉઠતા. સાહેબ ટાઈમ ટેબલ ગોઠવવા જાઓ તો 5:30 વાગે ઉઠવાનું, રસોડાના કામથી કરી, વરના કામથી કરી, વિદ્યાર્થી એટલે બાળકોના કામથી કરી, ગાદલાની ઘડીથી કરીને, કાજો કાઢવાનું, ઝાડુ કાઢવાથી કરી, રસોઈ બનાવવાથી કરી, અનાજ દળવાથી કરી, ચક્કી પર જવાથી કરી, શાકભાજી લેવાથી કરી, બાળકોને લેવા મૂકવાથી કરી, ટ્યુશનમાં લેવા મૂકવાથી કરી, એમનું લેસન કરાવવાથી કરી, વર આવે તો એનું જમવાનું તૈયાર કરવું, સ્ત્રીના કપડાં બીજા દિવસના તૈયાર કરવા, બાળકોનો દફતર તૈયાર કરવો, રાતના ગાદલા કરવા, રાતના જમાડવું, રાતના વાસણ ધોવા, બધું મળે તો 5:30 થી કરીને 11:30 સુધી ઘરમાં એકમાત્ર વ્યક્તિ જે રિટાયર્ડ થાય નહીં. બિલ્ડિંગના મજૂરને આરામ મળે પણ ઘરમાં એક મજૂર એને આરામ ન મળે, એ મજૂરનું નામ બીજું કાંઈ નહીં, માં. આ હરબાઈના સમયની વાત કરું. આજે તો વાસણ ધોવા વાળી આવે છે સાહેબ ને ફટ્ટા મારવા વાળી આવે છે. ઈ માને પૂછજો. અને પપ્પાની વાત કરું, પપ્પા કોને કહેવાય? રાતના 11:30 વાગે પપ્પા છે ને ઘરે આવ્યા, 11:45 જમવા બેઠા. આજનો સમય થોડો અલગ છે સાહેબ, ને તો રાતના 9:30 10 વાગે દીકરો સૂવે ત્યારે પપ્પા આવે, દીકરો સૂતો હોય ત્યારે પપ્પા કામ પર જાય. લાઈફના 18 વર્ષ દીકરાના એમને નીકળી જાય, પપ્પાનું મોઢું રવિવારે માંડ જોવા મળે. આવો બાપ છે ને ડાઇનિંગ ટેબલ પર રાતના આવી હાથ મોઢું ધોઈને જમવા બેઠો, જમતા જમતા રડી પડ્યો. તમારા ને મારા બધાના બાપે આ કર્યું છે, સાંભળજો. જમતા જમતા અટકી પડ્યો એટલે વાઈફે પૂછ્યું કેમ જમતા નથી, શું થયું? કાંઈ નહીં, ક્યારેક ક્યારેક જમું ને તો બહુ મન થાય મારા સંતાનોને ખવડાવવું, પણ હું આવું ત્યારે સૂતા હોય ને જાઉં ત્યારે સૂતા હોય. મારા નસીબમાં નથી કે એ લોકો સાથે થોડી વાર બેસું. રડી પડ્યા પપ્પા. ત્યારે મમ્મી કહે છે આટલો પ્રેમ કરો છો તમારા બાળકને તો થોડો વહેલા આવવાનું ને દુકાન બંધ કરીને. પપ્પાનો જવાબ સાંભળજો. હા, તારી વાત સાચી છે, મારે વહેલા આવવું જોઈએ, પણ ક્યારેક ક્યારેક એવું થાય કે હું મોડો પડું છું ને કાંઈ વાંધો નહીં, 2 પૈસા વધારે કમાઉં. હું મારા દીકરા માટે મોડો પડું છું ને, 2 પૈસા વધારે કમાઈશ ને તો મારો દીકરો એના દીકરા માટે ક્યારે મોડો નહીં પડે. જન્મના 9 મહિના પહેલા ને જન્મના 9 વર્ષ પછી સાચવવાની જવાબદારી માં હોય. દીકરો મોટો થાય ને પછી માની જવાબદારી ઓછી થાય, દીકરો હોય કે દીકરી. એટલે જન્મના 9 મહિના પહેલા અને જન્મના 9 વર્ષ પછી મમ્મીની જવાબદારી વધારે. પણ બાપ 90 વર્ષનો હોય ને ઘરમાં બેઠો હોય ને તો પણ એને પોતાના દીકરાનું પણ ટેન્શન હોય ને હોય જ સાહેબ. અહીંયા લખેલું છે કે નાનકડો દોઈત્રો વ્યોમ છે ને, વ્યોમ ઈ પણ એમ કે મારે નાના પાસે રહેવું છે. તો આનંદજીભાઈનો સ્વભાવ કેવો હશે?
અને મારી વાતનો જવાબ આપું. મમ્મી આંગળી પકડે અને પપ્પા ખભા પર બેસાડે. શું કામ ખબર? મમ્મી આંગળી એટલા માટે પકડે કે જે હું જોઉં એ મારો સંતાન જોઈ શકે. મમ્મી આંગળી એટલા માટે પકડે જે હું જોઉં એ મારો સંતાન જોઈ શકે. અને બાપ ખભે એટલે બેસાડે કદાચ હું ન જોઈ શકું તો મારો દીકરો જોઈ શકે. मैं जब से जग में आया. આ ગીતમાં પોતાના પપ્પાને યાદ કરી લેજો સાહેબ. અને ઘરમાં નડવાનો એક જ વિષય હોય બાપ. ઘરમાં ન ગમતો એક જ વિષય હોય બાપ. ઘરમાં ન હોય ત્યારે બહુ યાદ આવે એ પણ એક જ વિષય છે બાપ. मैं जब से जग में आया, मिल तब से शीतल छाया, कभी से खिलाया गोदी में, कभी कंधों पर बिठाया, मेरे सर पर हाथ रख कर बस प्यार की प्यार जताया. ऐ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ऐ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. मैं उठाकर सर चल पाऊं इस लायक तुमने किया है, कहीं हाथ नहीं फैलाऊं, मुझे तुमने इतना दिया है, मुझे जग की रीत सिखाई, मुझे धर्म का पाठ पढ़ाया. मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ऐ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया, मैंने किस्मत से तुम्हें पाया, हाँ मैंने किस्मत से तुम्हें पाया. આખું જીવન સાદાઈથી રહે આનંદજીભાઈ. જરૂરિયાત વગરનો કોઈ ખર્ચો ન કરવાવાળું વ્યક્તિત્વ આનંદજીભાઈ. જિંદગીની બધી જ કમાણી પરિવારના નામ પર ખર્ચી છે. એનું નામ આનંદજીભાઈ. સાહેબ બાપના ઘણા નામ છે, બાપુજી, પપ્પા, ડેડી. કચ્છીમાં તમને કહું બાપને પે કહેવાય. પે એક જ અક્ષરનું નામ છે, મુજો પે આય. હવે આ પે શબ્દને આપણે PAY માં કન્વર્ટ કરીએ ને તો ચૂકવવાનું થાય. કચ્છીમાં બાપને પે શું કામ કહેવાય ખબર છે? મારા વાલા આગળ 15,000નો પગાર હોય તો એ દીકરાને પિકનિકમાં 21,000 રૂપિયા ભરવાના હોય ને તો એ પે કરે. જેના ક્રેડિટ કાર્ડમાં કોઈ રકમ ન હોય તો એ ખુલ્લે આમ વપરાતું ક્રેડિટ કાર્ડ એટલે પપ્પા. દરેક ભરણ પોષણ માટે પે કર્યા કરે, ચૂકવ્યા જ કરે પપ્પા. તમે જોજો ઘરનો પ્રસંગ હોય ને તો પપ્પાનો ડ્રેસ સિમ્પલ જ હશે, બાકી બધા મસ્ત તૈયાર થયા હશે. પોતાનું ન જુએ પણ આખા પરિવારનું સુખ ગોતે એ પપ્પા. આજે કેતન, મયુર, હર્ષિકાને યાદ આવતું હશે. બહુ નાના છે ત્રણેય સાહેબ. આ બધી જવાબદારી ધરમસિંહભાઈ સાથે બધા ભાઈઓએ મળીને સાચવવાની છે. કારણ કે હવે તમે એમના બાપની જવાબદારીએ પધાર્યા છો. ધરમસિંહભાઈ, ભીમજીભાઈ, રમેશભાઈ, એક જવાબદારી આવી પડી છે. પરિવારના વડીલ છે ધરમસિંહભાઈ. ક્યારેક એ પણ વિચારે કે થોડોક નિવૃત્ત થાઉં, હું પણ થોડો રિલેક્સ થાઉં. પણ મોટા હોય ને સાહેબ એને જવાબદારી વધે અને મોટામાં સમજ વધારે હોય. હાથ ઉપર ન કરે, હૈયું ઉપર કરીને કે
હું છું ને, ચિંતા નહીં કરતા. અને આ પરિવાર એકત્ર થઈને એકબીજાને સાચવી લેજો સાહેબ, કારણ કે સમય બહુ વિચિત્ર આવ્યા કરે છે. મમ્મી અને પપ્પા કેવા હોય હું તમને કહું. એક છે ને હા પાડે ઈ મમ્મી, ના પાડે ઈ પપ્પા. આંખમાં પ્રેમ છલકે ઈ મમ્મી, આંખમાં ગુસ્સો દેખાય એ પપ્પા. જેની આગળ દોડીને પહોંચવાનું મન થાય એ મમ્મી, જેનાથી દૂર ભાગવાનું મન થાય એ પપ્પા. જે ગાલ પર હાથ ફેરવે ઈ મમ્મી, ગાલ રાતો કરી નાખે ઈ પપ્પા. ઘરમાં આવતો હોય ને તો દરવાજો ખુલ્લો રાખીએ, મમ્મી આવે છે, મમ્મી આવે છે, મમ્મી આવે છે. પપ્પા ઘરમાં આવે ને તો 3 બેલ વાગે. પહેલા બેલમાં ટીવી બંધ થાય, બીજા બેલમાં ચોપડી હાથમાં લઈ લે, ત્રીજા બેલમાં ઘર પપ્પા પ્રમાણે સેટ થઈ જાય, પછી ઘર ખુલે. મમ્મી ઘરમાં આવે તો હાંસ થાય, પપ્પા ઘરમાંથી જાય ને તો હાંસ. મમ્મી ઘરમાં આવે ને તો માથું ઉપર કરીને નાચી આમ જોર જોરથી મમ્મી આવી, મમ્મી આવી, મમ્મી આવી. અને પપ્પા ઘરમાં આવે ને તો માથું કોઈ ખૂણામાં નાખીને સૂઈ જઈએ. આજની કોઈ ભૂલ પકડાઈ તો માર પડશે, સૂઈ જા. ઊંઘ ના આવતી હોય તોય સૂઈ જાય. આ વિષય પરથી એમ લાગે ને પપ્પા અઘરા નહીં સાહેબ. આપણા સંસ્કારો બીજા માર્ગ પર ન જાય એને સાચવવા વાળો આપણા ઘરનો કોઈ ચોકીદાર હોય, આપણા ભવિષ્યનો, તો એ આપણા પપ્પા છે. અને પપ્પાની એક વાત કહું સાહેબ, 5 વર્ષનો હોય ને સંતાન તો પપ્પાને કે આઈ લવ યુ. સંતાન 15 વર્ષનો થાય ને તો બહાર જઈને કે પપ્પા ખરાબ છે, ટૂંકા કપડાં પહેરવા નથી દેતા, પિકનિકમાં જવા દેતા નથી, મોડી રાતે ઘરમાંથી બહાર નહીં જવાનું, અહીંયા નહીં જા, આ કર, ઓલું કર, તે કર, ફલાણું નહીં કર, ઢીકડું નહીં કર, પપ્પા બહુ ખરાબ છે. 5 વર્ષ આઈ લવ યુ પપ્પા, 15 વર્ષનો થયો પપ્પા ખરાબ છે, હવે 25 વર્ષનો થયો ચૂપ રહો પપ્પા, તમને નહીં ખબર પડે, મને ખબર પડે છે, પ્લીઝ પપ્પા મને નહીં સમજવાની કોશિશ કરો, સમજો મને નહીં કરો પપ્પા. આપ સ્વભાવ આવી જાય. અને એ જ બાપ જ્યારે ઉપર જાય અને એનો દીકરો પોતે કોઈક દીકરાનો બાપ બને ને ત્યારે એકવાર બાપની ફ્રેમને જોઈને બોલે, પપ્પા આઈ એમ સોરી, તમે સાચું કહેતા હતા, હું સમજી ન શક્યો. એટલા માટે મારાથી લખાઈ ગયું છે કે નાની મુશ્કેલી હોય ને, નાની મુશ્કેલી, કોકરોચ જોઈએ ને, કોકરોચ તો મોઢામાંથી અવાજ આવે મમ્મી. નાની મુશ્કેલી હોય ને તો માં યાદ આવે. પણ મોબાઈલથી વાત કરતા કરતા રોડ ક્રોસ કરતા હોઈએ ને નાકના ટેરવા આગળથી ખટારો નીકળી જાય, બાપ રે બચી ગયા, તો બાપ યાદ આવે. એટલા માટે કવિએ લખ્યું છે, નાની મુશ્કેલીમાં માં અને મોટી આફતમાં બાપ યાદ આવે છે. નાની હોય મુશ્કેલી ત્યારે ઓ માં બોલાય, નાની હોય મુશ્કેલી ત્યારે ઓ માં બોલાય, આફત હોય મોટી તો બાપ રે બોલાય, આફત હોય મોટી તો બાપ રે બોલાય. ડરને સંકોચથી બચવા તમને યાદ કરાય, ડરને સંકોચથી બચવા તમને યાદ કરાય. પળ વિચારે મારા માટે કેમ ભૂલાય, પળ વિચારે મારા માટે કેમ ભૂલાય. જાગો ત્યારથી જાગતી હોય એ છે મમ્મી મારી, જાગો ત્યારથી જાગતી હોય એ છે મમ્મી મારી. હું સૂઈ જાઉં ત્યારે
વરસાદ પડે ને, અષાઢ પછી શ્રાવણની શરૂઆત થાય, એક એક પ્રસંગની શરૂઆત થાય, પસલીની શરૂઆત થાય, પરિવારજનો ભેગા થાય, ધર્મની પ્રક્રિયાઓ શરૂ થાય, પરિવારની નજીક આવવાનો, સત્સંગ કરવાનો મહિનો એટલે શ્રાવણ મહિનો. એમાં પણ રક્ષાબંધન આવે એ ઘડીએ પહેલી વાર હાથનો એક કાંડો આપ બહેનોને ઓછો મળશે. જેઠીબેન, જસોદાબેન, કાંતાબેન, રાધાબેન, વાલીબેન, રમીલાબેન, આ બધી બહેનોને અત્યાર સુધી બધા ભાઈઓના હાથના કાંડા મળતા અને રક્ષાની રાખડી બાંધતા. જે પહેલી વાર આ પરિવાર ધબકતી હૈયે એક ભાઈની ફ્રેમ આગળ એક રાખડી મૂકવા જવાનું થશે. સાહેબ વીતે એને ખબર પડે. આ એક એક પળ આ પરિવાર ક્યારે નહીં ભૂલી શકે. પુત્રવધુ બનીને આવેલા રશ્મિબેન, ભક્તિબેન, ખાસ વાત કરું જમાઈ જયકુમારની. જય અને આનંદજીભાઈનું બહુ બનતું, એકબીજાની સાથે દોસ્તી હતી અને આનંદજીભાઈ તો કહી દેતા, યાર જય તું મારો ત્રીજો દીકરો છે. આ શબ્દો લખ્યા છે બંને ભાઈઓએ મળીને બાયોગ્રાફીમાં કે પપ્પા આવા હતા. આકાશમાં રહેલા તારાઓ તમે ભગવાનને કોને મને જોઈએ છે કદાચ નહીં લાવી શકે, પણ પપ્પાને કોને દુનિયાના કોઈક પણ ખૂણેથી મારી ગમતી ચીજ મને જોઈએ છે તો એકવાર લઈને આપવાની કોશિશ કરશે. આપણા ઘરની 4 દિવાલોમાં કોઈ એક મજબૂત દિવાલ હોય ને જેને ઘડી ઘડી રિપેરિંગ કરાવવું ન પડે, એ પપ્પા છે. એકવાર દીકરો કહે છે, પપ્પા ફાટેલું કાણાવાળું ગંજી કેમ પહેરો છો? નવું પહેરો ને. પપ્પાએ હસીને કહ્યું, ગાંડા ગંજીમાં કાણા નથી, આ તો બાઇસ્કોપ છે, જરા ધ્યાનથી જો, તારું બ્રિલિયન્ટ ફ્યુચર દેખાશે. પપ્પા નાવાની સાબુથી દાઢી, અરે તું તારે જીલેટ વાપર ને, આપણે પૂરું થઈ ગયું. પપ્પા ચપ્પલ તૂટી ગયા છે, અરે તું તારે બાટાના શૂઝ પહેર ને. તમને ખબર છે આપણા હાથમાં 15,000નું એક નાનકડું પણ ફોન હોય, એની પાછળ પપ્પાની કુરબાની શું ખબર છે? લગભગના બાપ જે એક ઘડિયાળ HMT નું હોય કે બીજી કોઈ કંપનીનું હોય 350 કે 600 ખરીદ્યું હોય ને, એ 2 વાર તૂટે બગડે તો રિપેર કરાવે, પણ 35 વર્ષ સુધી, 30 વર્ષ સુધી, ઓછામાં ઓછા 20 વર્ષ સુધી એક જ ઘડિયાળ હશે. માર્ક કરજો, આજે ઘરે જઈને પૂછજો કયું એવું ઘડિયાળ જે તમે સૌથી વધારે પહેર્યું. પપ્પાનું એ ઘડિયાળ 20 વર્ષ સુધી પોતાના કાંડા પર રહ્યું. એ ઘડિયાળની કરકસરમાં જે પૈસા બચ્યા એ આપણો સ્માર્ટફોન. 1,08,000નો નવો એપલ લઈને સ્માઇલ નહીં કરતા. મેં શરૂઆતમાં કીધું છે 1,08,000નો નવો એપલ લઈને સ્માઇલ નહીં કરતા. ગામના ખર્ચે લીધું છે બાપ. ગામનો ખર્ચ એટલે બાપના પૈસે. જ્યાં સુધી બધો જ ઉધાર ન ચૂકવો બાપનો, ત્યાં સુધી કોઈ પણ ચીજ પર નાચતા નહીં. ઉધાર ચૂકવવા માટે બાપ હાથ નથી લંબાવતો. બાપ તો કહે છે એક ઝપ્પી આપી દે દોસ્ત. 25 વર્ષની ઉંમરમાં કરોડપતિ થયેલો દીકરો ઓફિસનું ઓપનિંગ કરે છે. પપ્પા અંદર ટાઇટનનું ઘડિયાળ આપે છે. પપ્પાને પગે પડે. દીકરો ખભા પર હાથ મૂકી ઉંચકી લે, ના બેટા પગે ન પડાય, ગળે મળ. અને પછી ખભા પર હાથ મૂકીને પપ્પા દીકરાને પૂછે, બેટા અત્યારે સૌથી વધારે તાકાતવાળો કોણ? પપ્પા હું, જુઓ તો ખરા ક્યાં પહોંચી ગયો. પપ્પા ગેટની બહાર નીકળ્યા. બેટા છેલ્લી વાર પૂછું, સૌથી વધારે તાકાતવાળો કોણ? પપ્પા તમે. એટલે પપ્પા કે પહેલા કેમ કીધું તું અને હવે કે છે તમે? ત્યારે દીકરાએ જવાબ આપ્યો, પપ્પા પહેલા તમે પૂછ્યું ને ત્યારે તમારો હાથ છે ને મારા ખભા પર હતો, ને જે દીકરાના ખભા પર બાપનો હાથ હોય ને એ દીકરો સૌથી વધારે તાકાતવાળો કહેવાય. પણ તમે અહીંથી ગયા ને તો ગેટ પાસે ઉભા રહીને મને પૂછ્યું ત્યારે ખભા પર તમારો હાથ નહોતો પપ્પા, એટલે સૌથી વધારે તાકાતવાળા તમે છો. તમારા ઘરમાં મમ્મી અને પપ્પાને આટલા ખુશ રાખજો. હું 3 સંતાનો વતી આ એક નાનકડી રચના છે, શ્રદ્ધાંજલિ સ્વરૂપે છેલ્લે પપ્પાને ડેડિકેટ કરું છું. આનંદજીભાઈ તમે જ્યાં છો ત્યાં તમારા 3 સંતાનો, હું તો નથી ઓળખતો, દીકરાને જોયું સાંભળ્યું, 2 દિવસથી વાત કરું છું, રેકોર્ડિંગ દેખાડું સાહેબ, ઉચ્ચાટ નથી, ઉચ્ચાટ કોઈ શબ્દનો. મેં ડિઝાઇન આપી, પ્લાન આપ્યો, વિચાર આવ્યો, એમણે આયોજન કર્યું. અત્યારે મળ્યો તો વિવેક, આ ગોઠવવામાં વિવેક. તમારી વસ્તી વધવાની છે એમને ખબર હતી. ગાદલા 50% જ પાથરેલા હતા, જુઓ પાછળ ગાદલા નથી. डेकोरेशन वाला भाई के इतने लोग नहीं आते हैं, એને શું ખબર કે મળવા વાળો માણસ છે ને એ સજ્જનતાના લિસ્ટમાં નંબર 1 હતો સાહેબ. એટલે આજે છેલ્લે સુધી હાઉસફુલ છે. બસ કહેવાનું તાત્પર્ય, જીવન એવું જીવજો કે તમારા ગયા પછી લોકોની ભીડ જામવી જોઈએ, લોકોનો મેળો અને
ટોળો લાગવો જોઈએ. मैं चंद समय जो तुझ साथे गाड़ो पण आँख खुली त्या बस तुझने भाड़ो तने प्रेम करीने अमे थी जाशो रंग महल अविस्मित ने आसो इस समय कभी ना पप्पा भुला तू इस समय कभी ना पप्पा भुला तू हमने याद आवशे તમારી समय कभी ना पप्पा भुला तो ये समय कभी ना पप्पा भुला तो हमने याद तुम्हारी गमती बातों. स्वर और संगीत जिनके दिल में बसा है, माँ सरस्वती की कृपा से इस धरती को सुरों के साथ, संस्कार के साथ जो जागृत करने के लिए आत्मा प्रकट हुआ है, उस आत्मा का नाम है कैलाश खेर सर. यहाँ पर आज उपस्थित रहकर आनंद जी भाई के मान को और स्वमान को बढ़ा रहे हैं. मैंने कहा ना आपसे कि जिंदगी में कुछ ऐसा करो कि ऊंचाई पर रहने वाला आदमी भी धरती पर आकर आपकी इंसानियत को सलाम भरे. जिंदगी में कुछ ऐसा करो कि ऊंचाई पर रहने वाला आदमी भी इस धरती पर आकर आपकी इंसानियत को सलाम करे. पद्मश्री कैलाश जी यहां पर उपस्थित हुए हैं. कैलाश जी, 2 पल के लिए हम पिता के शब्द के साथ आपको सुनना पसंद करेंगे. उससे पहले हम पिता शब्द को श्रद्धांजलि देते हैं. कहते हैं हमारी पहचान पिता है, हमारा प्रमाण पत्र पिता है, हमारा सुख पिता है, हमारी स्माइल पिता है. जिंदगी के अंधेरे में कहीं अटक जाए और भटक जाए तो उंगली थाम कर उजाले का मार्ग दिखाने वाला और कोई नहीं, हमारा बाप, हमारा पिता है. से है नाम तेरा, पिता पहचान तेरी, जिए जिस सहारे पे तू, पिता से है सांस मिली है पिता रब तेरा. ईश्वर अल्लाह जितने भी रब है, नूर तेरा तुझ में ही सब है. ईश्वर अल्लाह जितने भी रब है, नूर तेरा तुझ में ही सब है. जाना नहीं, प्यार पिता से करूं ये कहना
तेरा तुझ में ही सब है। ओ ईश्वर अल्लाह जितने भी रब है, नूर तेरा तुझ में ही रब है। अंत में हम शांति प्रार्थना करें उससे पहले कैलाश जी से विनती करूंगा, सर जी आप पधारे हैं, सुर और सामग्री के मालिक हैं, सरस्वती की कृपा है, इस परिवार के रिश्तों को जोड़कर आप यहाँ उपस्थित हुए हैं, तो कृपा बरसाने की कृपा कीजिए। मैं आप सभी को नमन करता हूँ और दिव्य आत्मा के श्री चरणों में बारंबार प्रणाम करते हुए उनकी सद्गति की प्रार्थना करते हैं। हम सामान्यतया इस तरह के किसी भी आयोजन में हम जाते नहीं, क्योंकि हम जहाँ होते वहीं से प्रार्थना करते हैं। हम बाल्यावस्था से ही मरघटों में पले हैं और हमारा जीवन बड़ा अलग है। संसार में रहते हुए भी हमें ऐसा लगता है जैसे देव सत्ता में रहते हैं, परंतु जीना तो ऐसे ही है जैसे भौतिक चराचर जीता है। तो मैं आज यहाँ पर आप सभी के लिए एक प्रार्थना गाऊंगा जो संत कबीर की है, और आप सब थोड़ा देख लीजिए यदि संगत हो पाए तो। कर ले श्रृंगार चतुर अलबेली, नाले धोले शीश गुंधाले, साजन के घर जाना होगा, साजन के घर जाना होगा, कर ले श्रृंगार चतुर अलबेली। भजन ठेका लगा भैया, भजन ठेका लगा। कर ले श्रृंगार चतुर अलबेली, नाले धोले शीश गुंधाले, साजन के घर जाना होगा, कर ले श्रृंगार चतुर अलबेली। माटी ओढ़न माटी बिछावन, माटी ओढ़न माटी बिछावन, माटी में मिल जाना होगा, कर ले श्रृंगार चतुर अलबेली, नाले धोले शीश गुंधाले, नाले धोले शीश गुंधाले, साजन के घर जाना होगा, कर ले श्रृंगार चतुर अलबेली। कबीरा सुनो भाई साधो, कहत कबीरा सुनो भाई साधो, लौट के फिर नहीं आना होगा, लौट के फिर नहीं आना होगा, कर ले श्रृंगार चतुर अलबेली, नाले धोले
चतुर अलबेली कर ले श्रृंगार, चतुर अलबेली। जब भी कोई दिवंगत आत्मा ये स्थान छोड़कर उस स्थान की ओर जाती है, वो बड़ी यात्रा पर होती है। इसलिए सब मन ही मन उनके लिए प्रार्थना करें, ज़्यादा उदास भी ना हो। कहीं पता लगा खुदाई चक्कर ना आ जाए तो उदास ज़्यादा नहीं होना। जिस तरह से आती हुई आत्मा का स्वागत करना है, जाती हुई आत्मा का भी स्वागत ही करना है। इसलिए हमारे यहाँ तो वेदों में भी विधान लिखा है, दोनों वक्त में आपको उत्सव मनाना है, जाते हुए भी आते हुए भी। क्यों? क्योंकि ये परंपरा परमात्मा की है, हमारी नहीं। हरिओम हरिओम। कहते हैं जन्म जो उत्सव है तो मृत्यु महोत्सव है। चैन तो तब मिलता है जब दिल को आराम मिलता है, चैन तो तब मिलता है जब दिल को आराम मिलता है। चलते चलते ये सांसें फूल जाती हैं, मगर जब सांस रुक जाती है तो ये शरीर भी समाधि में चला जाता है। आध्यात्मिक जगत की रचना के साथ जुड़े हुए महान महारथी हमारे पद्मश्री कैलाश खेर जी यहाँ पर उपस्थित हुए। ये भाव से हम उनको प्रणाम करते हैं। आपकी उपस्थिति हमारी ओर से धन्यता प्रकट करती है आपके इस आगमन पर। यहाँ पर डॉक्टर हेमा सिंह जो पधारे हैं, मैं चाहूँगा आपका हाथ जोड़कर परिचय दे दीजिए सर। ये परिवार के विशेष व्यक्ति में से एक हैं। नासा के साथ कई सालों तक वो जुड़े रहे। श्री सदगुरु नामक संस्था के साथ यूएसए, यूरोप, अफ्रीका की टूर करके ओम नाम के स्वर के साथ हर धर्म के लोगों के प्रति धर्म की प्रभावना, आत्मा और परमात्मा की प्रभावना करते रहते हैं। दो पल के लिए हम भी हाथ जोड़कर उनकी अनुमोदना करेंगे। हमारे पास अपने जीवन के लिए टाइम नहीं है। ये कई ऐसी आत्माएं हैं जो दूसरों के लिए अपने जीवन को जोड़ते हैं। एशियन अरेबिक संत कबीर, तेतरायुग सदगुरु, सदाफल और देव विहंगम योग संस्था से जुड़कर कहते हैं जीवन के साथ जुड़े हुए, आत्मा के साथ जुड़े हुए कई ऐसी साधनाओं की प्रक्रिया है जिनसे वो धर्म और इंसानियत को जोड़ते रहते हैं। कहने का तात्पर्य ये है सर कि सिर्फ सीधा जो बना है वो इंसान है, बाकी सब टेढ़े प्राणी है। सीधा जो बना है वो इंसान है, बाकी सब टेढ़े प्राणी है। दूसरों के लिए कुछ कर सके वो सिर्फ इंसान है, बाकी तो सब अपने लिए करते हैं। तो मैं डॉक्टर हेमा सिंह से विनती करूंगा, आप अपने दो शब्द हमारी आत्मा के ऊपर प्रकाश अर्पण करते हुए प्रस्तुत कीजिए। बंदमय वह परम गुरु जिन यह ज्ञान पसार, देव सदा फल आदि में जिन यह शब्द उचार। बार बार वंदन करूं सद्गुरु देव हमार। यहाँ वहाँ सब ठाम में महिमा परंपार। शरण शरण मैं शरण हूँ, हे गुरु वंदे छोर। मोहि उबारो हे गुरु यह सो बार न्यूर। व्यक्त और व्यक्त सद्गुरुदेव भगवान, आप सब लोग के चरणों में मैं प्रणाम करता हूँ। यह विशेष समय है, बस दो शब्द आपके बीच में रखना चाहता हूँ। एक बार महाराजा जनक की सभा में ऋषि यज्ञवल्क थे
उनसे एक व्यक्ति ने प्रश्न किया कि मृत्यु तो सबको खाती है, मृत्यु तो सबको खा जाती है, क्या कोई उपाय है कि कोई मृत्यु को भी खा जाए? तो ऋषिराज याज्ञवल्क्य ने कहा कि अग्नि सबको जला देती है, अग्नि सबको राख कर देती है, पर अग्नि को भी जल से बुझाया जा सकता है, उसको शांत किया जा सकता है। उसी प्रकार मृत्यु को भी जीता जा सकता है। किससे? ब्रह्म विद्या से। ब्रह्म विद्या चिनगी उड़ी, लगी कर्म घर आग, कर्म वासना जर गई, चेतन चेतन जाग। अभी कैलाश खेर जी ने वेदों के ऊपर हमारा ध्यान बटाया, तो वेद में क्या लिखा है? असतो माँ सदगमय, तमसो माँ ज्योतिर्गमय, मृत्युर्माँ अमृतम गमय। यानी अंधकार से प्रकाश की ओर हम बढ़ें और मृत्यु को त्याग कर अमृतत्व को प्राप्त करें। तो अगर वेद में यह ज्ञान है तो निश्चय है कि मानव उस ज्ञान को प्राप्त कर सकता है। तो जो ज्ञान भगवान श्री कृष्ण ने अर्जुन को दिया, ब्रह्म ज्ञान, वही ज्ञान आज सद्गुरु सदाफल देव जी महाराज उसी रूप में उस ज्ञान को बांट रहे हैं। तो विहंगम योग की जो संस्थान है इसी ज्ञान का प्रचार प्रसार करती है, और मुझे पिछले 28 वर्षों से इस ज्ञान का प्रचार प्रसार का शुभ अवसर मिला है। तो मैं दिवंगत आत्मा के लिए प्रार्थना करता हूँ, और आप सब लोग इस प्रार्थना सभा में आए उसके लिए मैं हृदय से नमन करता हूँ। प्रणाम। बहुत बहुत शुक्रिया सर, आपकी उपस्थिति इस सज्जन व्यक्तित्व के विशेष परिचय को जोड़ देती है। आइए अंत समय में हम सब मिलकर हाथ जोड़कर शांति प्रार्थना करेंगे। आज कई जीवों की बलि चढ़ाई गई होगी, ऐसा दिन है, हम उसके लिए भी प्रार्थना करेंगे कि उन सभी जीवों को शांति मिले। हिंसा और अहिंसा का भेद जानने वाले बहुत कम लोग हैं, उनमें से थोड़े हम हैं। हम जानते हैं हिंसा और अहिंसा किसको कहते हैं। सर जी, पूरे ब्रह्मांड ने हमको जीना सिखाया है, तो हमें भी दूसरों को जीना सिखाना है। फिर भी कहीं कहीं अज्ञानता आ जाती है, कुछ काम ऐसा हो जाता है। सर्जन और विसर्जन ये ब्रह्मांड का नियम है। तो हम सब मिलकर हमारे मन की शांति के लिए प्रार्थना करेंगे, सभी जीवों की शांति के लिए प्रार्थना करेंगे, और आनंद जी भाई की आत्मा को शाश्वत शांति की प्राप्ति हो ऐसी प्रार्थना करेंगे। पूरे परिवार की ओर से, यानी कि परमाबेन कारा केसा चौधरी परिवार, माता पिता लक्ष्मीबेन नानजी कारा चौधरी, सास ससुर बचीबेन अखई मावजी रावरिया परिवार, नाना नानी राजीबेन पांचा दाना गामी परिवार, पति આનંદજીભાઈ જેમની સાથે જોડાઈને પોતાની જિંદગી સરસ બનાવી, અત્યારે પણ બે ઘડી બોલવાનું મન થાય તો આનંદજીભાઈ એટલું જ કહેશે કે મારા પછી બસ તમારી બાને સાચવી લેજો, મારો આત્મા જ્યાં હશે ત્યાં હરખાઈ જશે। એવા હરભાઈ બેન ધર્મપત્ની, સુપુત્ર અને પુત્રવધુ રશ્મિ, કેતન, ભક્તિ, મયુર, સુપુત્રી જમાઈ હર્ષિકા અને જય, પૌત્ર દ્વિત, પૌત્રી ધૃતિ, દોહિત્ર વ્યોમ, દોહિત્રી તિથિ, भाई અને ભાભીનું પરિવાર, મીઠીબેન ધરમસિંહભાઈ પરિવાર, કુંવરબેન ભીમજીભાઈ પરિવાર, મંજુલાબેન રમેશભાઈ પરિવાર, બહેન બનેવી જેઠીબેન નરસિંહભાઈ પરિવાર, જસોદાબેન ગોકરભાઈ પરિવાર, કાંતાબેન બચુભાઈ પરિવાર, રાધાબેન નાનજીભાઈ પરિવાર, વાલીબેન લક્ષ્મણભાઈ પરિવાર, રમીલાબેન અને કાનજીભાઈ પરિવાર, તથા ભત્રીજા વહુ એવા ભાવિતા, જિગ્નેશ, ધારા, કુણાલ, भत्रीजा हर्षित, भत्रीजा कार्तिक, भत्रीजा तुषार, भत्रीजी तथा भत्रीजी वर एवं जिग्ना अने हितेश तथा भत्रीजी मोनिका ए बधानी साथे साड़ा गणेशभाई गंगाबेन, साड़ी अवलबेन जीवराजभाई, कांताबेन रमेशभाई, आवी रीते समस्त चौधरी परिवार अने समस्त रावरिया परिवार वती पधारेला सर्वे स्नेहीजनो वती हाथ जोड़ी आ जीवलोकना, सृष्टिलोकना, ब्रह्मांडना तमाम जीवों माटे हाथ जोड़ी शांति प्रार्थना। परमात्मा ए आत्मा ने परम शांति आपजो। बधा एक सुरमा साथे बोलजो। हे नाथ जोड़ी हाथ पाए, प्रेम थी सौ मांगिए, शरणों मैं साचू तमारे,
હૃદયથી માંગી જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરી ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરી 184 ના બલધનોને લક્ષમાં લઈ કાપજો પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પારયો તારજો આલોકને પરલોકમાં પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્મા એ આત્મા પરમ શાંતિ આપજો પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો દિવ્ય શાંતિ આપજો શાંતિ 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 બધાને સાથે બોલવા વિનંતી મોબાઈલ સાયલેન્ટ ન હોય તો કરજો ગીતાનું 15મું અધ્યાય ધર્મની સમજણ વ્યવહારની સમજણ કર્મની સમજણ કર્મ ઊંડા હશે તો ભોગવવા પડશે સારા હોય કે ખરાબ તો કર્મ કેવા કરવા સારા કરવા જતું કરવું સંભાળી લેવું સાંભળી લેવું હસી લેવું લડવું નહીં રડવું નહીં ડરવું નહીં મળ્યું છે જીવન તો જીવી લેવાનું હાથ જોડજો આખા ગીતાનો સાર 15મો અધ્યાય આવડે તો સાથે બોલજો નમો ભગવતે વાસુદેવાય અથ પંચદશોऽધ્યાય શ્રી ભગવાનુવાચ ऊर्ध्वमूलमदशाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसुतास्ताश्च शाखा गूढप्रवृद्धा विषयप्रवाला अधाश्च मूलान्यनुसार
औषधि सर्व सोमो भूत्वा रसात्मकम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणाप्राणसमायुक्तं पच्याम्यन्नं चतुर्विधम् सर्वस्मै चाहं हृदि सन्निविष्टो मतः स्मृतिकानमपोहनं च वैदेश सर्वे रहवेह वेदो वेदान्तकृत्वे न विदेव चाहम् वाविमो पुरुषो लोके क्षरक्षाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाह्यतः यो लोकत्रयमावेश्य बिभर्त्य व्यय ईश्वरः यस्माक्षरम् अतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद भजति मां सर्वभावेन भारत इति गृह्यतमं शास्त्रमिदमुक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत कृतकृत्यश्च भारत कृतकृत्यश्च भारत ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याया योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोग नाम पञ्चदशोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं સૌને જય શ્રી કૃષ્ણ 27 ઓગસ્ટ 1959ના મેઘ પરમાં જન્માષ્ટમીના આગલા દિવસે જન્મેલું વ્યક્તિત્વ આનંદજીભાઈ 5 જુલાઈ 2022 મંગળવાર રોજ બપોરના 3 કલાકની આસપાસ અચાનક વિદાય લઈ ગયા છે. પ્રાર્થનાને પૂર્ણાહુતિ જ આપીએ છીએ, પણ દીકરાની ઈચ્છા છે કે હનુમાન ચાલીસા પણ પપ્પાને બહુ ગમતી તો આપ એને રજૂ કરજો. તો સાહેબ મારી વિનંતી છે તો સાંભળજો. કોઈને રડાવવા નથી અને રડવું નથી, એટલે અમે હનુમાન ચાલીસાની ભક્તિ કરીએ છીએ. દૂરથી હાથ જોડી જવાનું છે. બહેનો અહીંયાથી આવીને ત્યાંથી જજો, ભાઈઓ અહીંયાથી આવી ત્યાંથી જજો. આ પરિવારના આ દુઃખદ સમયમાં જે રીતે આપ સહભાગી થયા છો તે બદલ સમસ્ત પરિવારજનો આપનું ઋણ સ્વીકાર કરે છે. સ્વરાંજલિ માટે પધાર્યા જૈની આર્ટ્સ વતી ઉત્તમ છેડા સાથી કલાકારો, કોઈ ભૂલચૂક થઈ હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. અમારો વિશેષ પરિચય યુટ્યુબ પર સર્ચ કરજો, ઉત્તમ છેડા. આ પરિવારના પરમ સ્નેહી છે અને આપના સમાજમાં પણ કેટલાક એવા વ્યક્તિઓ છે જે અમારા માટે ઉપકારી છે. અમે એમનું પણ ઋણ નહીં ભૂલી શકીએ. તો આવો સદાકાળ હાજરા હજુર રામના સખા શ્રી હનુમાનને યાદ કરીએ. કોઈ રડતા નહીં, માત્ર ભક્તિ, કારણ કે ભગતનો આત્મા આપણી સાથે જ છે. આનંદજીભાઈ પ્રભુના ભગત હતા અને કૈલાસ ખેર પણ કહી ગયા છે, રડાય નહીં સાધના કરાય. वर्णौ रघुवर विमल जसु जो दायक फल बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हर खो कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुँ लोक उजागर। राम
सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निहार सुमति के संगी, कंचन वर्ण विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर, प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिहा। सूक्ष्म रूप धरि सियख दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे, लाय संजीवन लखन जियाए, श्री रघुबीर हर्षि उर लाए, रघुपति की बहुत बड़ाई, तुम मम प्रिय भरत ही सम भाई। सहस बदन तुम रोजस गावे, अस कहीं श्रीपति कंठ लगावे, सनकादिक ब्रह्मादि मुनीसा, नारद शारद सहित अखीसा, जम कुबेर दिग्बाल जहाते, कवि कोविद कही सके कहाते, तुम उपकार सुग्रीव कीन्हा, राम मिलाए राजपद दीन्हा। तुम्हरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, जुग सहस्त्र जो जन पर होने, लीलोता के मधुर फल जानी, प्रभु मुद्रिका मेली मुख माखे, जल दिलांघी गए अचरज नाके, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे थे। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिन पैसारे, सब सुख लखे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना, आपन तेज समारो आपे, तीनों लोक हाकते कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। से रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा, संकट ते हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे,
जीवन फल पावे। चारों जुग प्रताप तुम्हारा, है प्रसिद्ध जगत जियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुमरे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सतबार पाठ कर कोई, छूट ही बंदे महा सुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होए सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचरा, कीजे नाथ हृदय महलेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बस को सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। बोलो रे भाई सब संतन की जय, अयोध्या राम लला की जय। परिवार की ओर से आप सभी को फिर से एक बार विनती है, आप जो कुछ भी आनंद जी भाई के बारे में जानते हैं, जानते थे, उनके बेटे को ये इच्छा है कि हम बाहरी दुनिया का परिचय पापा का नहीं जानते थे, तो उनके संतान के नंबर पर उनके परिचय की कई बातें, उनके साथ घड़ी हुई कई बातें, समय निकला हुआ जो भी है, व्हाट्सएप के माध्यम से आप लिखकर या बोलकर उनके संतानों तक आनंद जी भाई का और आपका परिचय भेजने की कृपा कीजिएगा। इतनी कृपा कीजिएगा, अपने पापा को और जानने की कोशिश कर रही है संतान कि इतने सारे लोग आए, हम जिन्हें नहीं पहचानते, आपके लिए पापा क्या थे, आप हमें जरूर बताइएगा। तो प्लीज आप आनंद जी भाई के साथ जुड़े हुए आपके विचार व्हाट्सएप पर शेयर कीजिएगा। सभी को जय श्री कृष्ण, हरिओम, जय माता जी।